શક્તિ સ્વરૂપા બહેનો તથા આદરણીય ભાઈઓ, આજે સાપ્તાહિક સત્સંગમાં આપણે એક નવા વિષય પર ચિંતન મનન કરવાનું છે. આપણે જાણીએ છીએ તેમ કે અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે અને આ વર્ષા ઋતુની સિઝનમાં, ચોમાસાની સિઝનમાં વૃક્ષારોપણ કરવું એ ઘણું મહત્ત્વનું છે. વૃક્ષારોપણ એ અત્યંત પૂર્ણદાયી, ફળદાયી છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં અનાદિકાળથી વૃક્ષ વનસ્પતિઓની પૂજા આરાધના કરવામાં આવતી રહી છે. તેમાં વિવિધ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે. એમની આરાધના કરીને વ્યક્તિ ફક્ત સંતોષ જ પ્રાપ્ત નથી કરતી, પરંતુ મનવાંછિત લાભોને પણ પ્રાપ્ત કરે છે. આ વૃક્ષ વનસ્પતિઓની નજીક જવા માત્રથી તે આપણું કલ્યાણ કરે છે. તેના આ ગુણને કારણે તેની પૂજા આરાધનાની પરંપરા સદીઓથી ચાલતી આવી રહી છે, જેથી મનુષ્ય તેની નજીક જાય, તેના સાનિધ્યમાં થોડોક સમય વિતાવે, તેની સેવા કરીને તેને સુવિકસિત કરે, તેને પ્રદક્ષિણા કરીને માથું નમાવીને તેના આશીર્વાદ લે. વૃક્ષ વનસ્પતિ ભલેને આપણી સાથે વાર્તાલાપ નથી કરતા, પરંતુ મૌન રહીને બધું જ જુએ છે. તેની સાથે કેવો વ્યવહાર થાય છે તેનો યથોચિત ઉત્તર આપે છે. સારું વ્યવહાર કરવાથી સુખ, સંપન્નતા, શાંતિ, સંતોષના આશીર્વાદ વરસાવે છે. ત્યાં ખરાબ વ્યવહાર કરવાથી પ્રકૃતિને કુષિત કરે છે અને તદનુરૂપ દુષ્પરિણામ લાવે છે. એટલા માટે તેની સેવા કરીને આપણે પ્રકૃતિ માની ભરપૂર સેવા કરી શકીએ છીએ. તેઓ ફક્ત આપણા પર્યાવરણને શુદ્ધ અને સંતુલિત જ બનાવતા નથી, પરંતુ આપણને ઔષધિ, ફળ, ફૂલ, સમિધા વગેરે પણ પ્રદાન કરે છે. આપણે ત્યાં અનાદિકાળથી દિવસના પ્રારંભે સૂર્યને અર્ધ્ય આપતા તુલસીને જળ આપવાની પરંપરા છે. દેવવૃક્ષ કહેવાતા પીપળો, વડ, લીમડો, તુલસી, બીલી, ઉમરડો, આંબળા, કેળા, આંબો, અશોક, બોરડી વગેરે અનેક વૃક્ષોની ફક્ત પૂજા આરાધના જ કરવામાં આવતી નથી, પરંતુ તેના ઔષધીય ગુણોનું સેવન પણ લાભપ્રદ હોય છે. તેના મૂળ, શાખા, પાંદડા, ફળ, બીજ વગેરે જુદા જુદા રોગોને દૂર કરવામાં તથા સ્વાસ્થ્ય સંવર્ધનમાં અત્યંત ઉપયોગી હોય છે. તિથિ વારના હિસાબે પણ વૃક્ષ છોડની વિશેષ પૂજા કરવામાં આવે છે. આપણા વ્રત, પર્વ, તહેવારોમાં એવા કેટલાય અવસર છે જેમાં અમુક વ્રત કે પર્વમાં કોઈ ખાસ વૃક્ષની પૂજા કરવામાં આવે છે. આ વૃક્ષો દ્વારા આપણે ઘણું બધું પ્રાપ્ત થાય છે. એક વૃક્ષના અનુદાનની વાત આપણે કરીએ તો એક સરેરાશ કદનું વૃક્ષ તેના 50 વર્ષના જીવનકાળમાં આ પ્રમાણેના અનુદાનો આપે છે, જેની ગણતરી થઈ શકે છે. ઓક્સિજનનું ઉત્પાદન 6.7 લાખ રૂપિયા, પશુઓના માંસ અને હાડકામાં રૂપાંતર 1.9 લાખ રૂપિયા, માટીના ક્ષારનું નિયંત્રણ તથા ફળદ્રુપતા વૃદ્ધિ 6.4 લાખ રૂપિયા, પાણીનું પુનશ્ચક્રણ તેમજ તથા વાયુ ઉષ્ણતાનું નિયંત્રણ 99 લાખ રૂપિયા, પક્ષીઓ, ખિસકોલીઓ તથા જીવડાને આશ્રય 8 લાખ રૂપિયા, હવાનું શુદ્ધિકરણ 258 લાખ રૂપિયા. આવી રીતે એક વૃક્ષ પોતાના 50 વર્ષના જીવનમાં કુલ ભૌતિક ઉત્પાદન અનુદાન 455 લાખ રૂપિયા જેટલું આપણે આપતું હોય છે, જેની ગણતરી થઈ શકે નહીં તેવી પણ બાબતો છે. ઉપરોક્ત બાબતો આપેલા ભૌતિક અનુદાનો ઉપરાંત પણ ઘણા બધા એવા ભૌતિક અનુદાનો છે જેમનો પ્રભાવ આમ તો પ્રત્યક્ષ દેખાય છે, પરંતુ તેની ચોક્કસ ગણતરી કરી શકવી હાલ તો માનવીય બુદ્ધિ માટે સંભવ જણાતી નથી. જેવી કે ઉગ્ર હવાને શાંત કરવી, વરસાદને આકર્ષિત કરવો, જુદા જુદા પોષક તત્વોનું રિસાયકલિંગ કરવું, સામાજિક જાગૃતિ, સૌંદર્ય પ્રદાન કરવું, ધ્વનિ પ્રદૂષણ ઓછું કરવું, એકતા પ્રદાન કરવી, તણાવ ઓછો કરવો, વ્યક્તિગત સ્વાસ્થ્ય સુધારવો કરવાની સાથે સાથે અન્ય જીવિત પ્રાણીઓ માટે ભોજન, દવા અને આવાસ પૂરા પાડવા વગેરે ઉપરોક્ત ભૌતિક અનુદાનો ઉપરાંત વૃક્ષો મનુષ્યને અસંખ્ય માનસિક અનુદાનો પણ પ્રેરણાઓ પણ આપતા રહે છે, જેમ કે શાલીનતા, તટસ્થતા, સહનશીલતા, સંઘર્ષશીલતા, જીજીવિષા, ત્યાગની ભાવના, પરિપક્વતા વગેરે. આવા અનુદાનો આપતા વૃક્ષોની વૃદ્ધિ માટે આપણે પણ આ વર્ષથી વૃક્ષારોપણના વિવિધ પ્રયોગો કરીએ અને ધરતીને હરિયાળી ચાદર ઓઢાડી પર્યાવરણનું રક્ષણ કરી શકીએ. કઈ રીતે આપણે વૃક્ષારોપણ કરીએ? પોતાના જન્મદિવસ, વિવાહ દિવસ અથવા અન્ય વિશિષ્ટ તિથિ કે દિવસ પર વૃક્ષારોપણ કરીએ. પોતાના પિતૃઓ, ગુરુ કે ઇષ્ટની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ સ્વરૂપે વૃક્ષારોપણ કરીએ. વર્ષ દરમિયાન આવતા ધાર્મિક તહેવારો પર વૃક્ષારોપણ કરીએ. નવા મકાન, પરિસર, વ્યવસાય, પ્રતિષ્ઠાનના ઉદ્ઘાટનના શુભ અવસરે વૃક્ષારોપણ કરી શકીએ. યજ્ઞ, કથા, સંસ્કાર વગેરે આયોજનમાં પ્રસાદ સ્વરૂપે છોડવાનું વિતરણ આપણે કરી શકીએ. વિદ્યાલયો, મહાવિદ્યાલયોમાં પ્રવેશ વખતે વૃક્ષારોપણનું વિતરણ કરી શકીએ. ઘરો, મકાનોમાં વાસ્તુ અનુસાર વાસ્તુ વાટિકાનું નિર્માણ કરી શકીએ. પોતાના નગર,
ગામ, તીર્થ વગેરે દેવસ્થાનોને જાગૃત કરવા માટે ગ્રહવાટિકા, ત્રિવેણી, પંચવટી, નક્ષત્ર વાટિકા, રાશિવનમાં વૃક્ષો આપણે વાવી શકીએ. નદીઓને વૃક્ષોની હરિયાળી ચાદર ઓઢાડી શકીએ. કિનારે ઔષધીય, ધાર્મિક તથા પર્યાવરણ મહત્ત્વના છોડનું રોપણ છે એ પણ આપણે કરી શકીએ. વૃક્ષ વાવવા, તેની સેવા કરવી તે અત્યંત પુણ્યનું કાર્ય છે. આપણા પૂર્વજોએ જે વૃક્ષ વાવ્યા એ જ આજે મોટા થઈને આપણને ફળ, ફૂલ, લાકડા વગેરે પ્રદાન કરે છે. પ્રત્યુક્તા રૂપે આપણે પણ તેની સેવા કરવી જોઈએ. જો કોઈ કારણવશ કોઈ વૃક્ષ કાપવું પડે તો તેના બદલામાં બીજા 10 વૃક્ષ વાવવા જોઈએ અને તેની દેખભાળ કરવી જોઈએ. આજે આપણી ધરતીની હરિયાળી ઓછી થઈ ગઈ છે. ક્યાંક ક્યાંક વૃક્ષ વનસ્પતિઓનું દર્શન પણ નથી થતા. શહેરના શહેર વસેલા છે અને વૃક્ષ વનસ્પતિનું દર્શન નથી થતા. એવા શહેરો વધારે દિવસ સુધી જીવિત રહી શકતા નથી. કારણ કે જીવિત રહેવા માટે શુદ્ધ વાયુ, જળ અને હરિયાળી ધરતી જોઈએ અને આ બધા માટે વૃક્ષ વનસ્પતિ જોઈએ. વૃક્ષ વનસ્પતિ વિના આપણા જીવનનું અસ્તિત્વ નથી. એટલા માટે પ્રકૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરવા માટે આપણે વૃક્ષ વનસ્પતિ વાવવા જોઈએ, તેની સેવા અને પૂજા કરવી જોઈએ. ત્યારે ધરતી માતા અને પ્રકૃતિ માતાના શુભાશીષ આપણને મળશે અને તેની કૃપા વરસશે. ચાલો આપણે સંકલ્પ કરીએ કે આ વર્ષે આપણે વધારેમાં વધારે વૃક્ષો વાવશું અને વૃક્ષો વાવશું નહીં પણ એ વૃક્ષોનું જતન પણ આપણે કરશું. જય ગુરુદેવ.